જીતુભાઈ, જીતુભાઈ આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે પૂછવાનું એ હતું તમને કે બજારના ભાવ કરતા 916 સોનું સસ્તું હોઈ શકે, તો આ સાચી વાત છે? બેન, બહુ સિમ્પલ ને સરળ જવાબ આપું તમને કે આપણા વડીલો કહી ગયા હતા કે મહેંગા રોવે એક બાર, સસ્તા રોવે 12 એટલે મોંઘું લીધું હોય ને એક જ વાર રોશે, સસ્તું લીધું હોય ને વારે વારે હેરાન થશે. સમજવાનું તમારે છે. જો 24 કેરેટનો ભાવ એક સરખો હોય તો 916 માં કેમ પ્લસ માઇનસ તમારે સમજવાનું છે કે તમારે શું લેવું છે. જો 916 હોલમાર્ક લેવું છે, HYD લેવું છે તો તમે આવો પ્રેમવતીમાં. સર્ટી કાર્ડ વાળા ઘરેણા લેવા છે તો આવો પ્રેમવતીમાં. GST ટેક્સ વાળું પાકું બિલ લેવું છે તો આવો પ્રેમવતીમાં. આ બધી જ વસ્તુ તમને મળશે અને એમાં પણ સારામાં સારી ડિઝાઇન, આ બધી વસ્તુ તમને પ્રેમવતીમાં મળે છે. તો તમે જ વિચારી શકો છો કે શું સસ્તું છે ને શું મોંઘું છે. સોનાએ છેલ્લા 10 વર્ષમાં વાર્ષિક 35% વધારે તમને રિટર્ન આપેલું છે. તો તમે એવું ઈચ્છો છો કે તમે સસ્તી વસ્તુ લઈને, બિલ વગરની વસ્તુ લઈને તમારે ક્યાંક ને ક્યાંક ભેળવાવું છે, તો એના કરતાં પાકું ટેક્સ ઇનવોઇસ બિલ લઈ અને HYD હોલમાર્ક વાળું, સર્ટી કાર્ડ વાળું ઘરેણું લઈ અને તમે કાયમ અમારી સાથે જોડાયેલા રહો. તો તમે એવું કહેવા માંગો છો ને કે સસ્તું ક્યારેય શ્રેષ્ઠ નથી હોતું અને શ્રેષ્ઠ ક્યારેય સસ્તું નથી હોતું. યસ યસ યસ. સરસ સરસ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.